જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા તમે જે સમૂહ લગ્નનું આયોજન કરો છો એના વિશે તમારું મંતવ્ય આપો અને કાર્યક્રમની રૂપરેખા જણાવો. આજે જનશક્તિ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ જે છે એ બીજા સમૂહ લગ્ન કરવા તરફ જઈ રહ્યું છે. અમે એક સારા એવા અને જે કહેવાય ને કે સારામાં સારા સફળ થયા હોય એવા એક સમૂહ લગ્ન અમે 11 દીકરીઓના પૂરા કર્યા. ત્યારબાદ આ વર્ષે બીજા સમૂહ લગ્ન એટલે બીજા વર્ષે 16/3 રોજ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમારી કાર્યક્રમની રૂપરેખા તો દર વખતની જેમ જ છે કે જાનનું આગમન કરીએ, દીકરીઓને સારામાં સારો કરિયાવર આપીએ અને મહેમાનો જે આવ્યા હોય એની સારામાં સારી વ્યવસ્થા કરી અને બધાયને પૂરતો સહયોગ મળે એવી અમારી વ્યવસ્થા કરવાની તૈયારી. પહેલા તો અમને હર્ષની લાગણી અનુભવીએ છીએ કે જસદણના આંગણે આવો રૂડો અવસર એટલે કે જનશક્તિ ફાઉન્ડેશન દ્વારા જે બીજા સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે તારીખ 16/3/2025 રોજ રાધે ઇન્ડસ્ટ્રીઝ આટકોટ મુકામે જેવો આવો અતિ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌ ભાવિ જનતાઓને હું પહેલા આમંત્રિત કરું છું. અને અમારા કાર્યક્રમમાં વિશેષ કાર્યક્રમ એવો પણ છે કે જે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલું છે. ત્યારે આપ સૌ મિત્ર મંડળ દ્વારા આપ સૌ સહપરિવાર સાથે રક્તદાન કરો એવી હું નમ્ર અપીલ કરું છું. અને આ કાર્યક્રમમાં અમારા ગ્રુપ દ્વારા માનવંતા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરશે અને હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે 11 અનાથ દીકરીઓના જ્યારે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે હું આપ સૌને આમંત્રિત કરું છું.